હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ। તો આજે આપણે બનાવીશું ગરમા ગરમ ચા સાથે ખાવાની મજા પડે તેવી ઘઉંના લોટમાંથી મેથીની મઠરી। આ ફ્રેશ મેથીમાંથી આપણે એવી રીતે મઠરી બનાવીશું કે મેથીની કડવાશ એકદમ દૂર થઈ જાય। અને સાથે આ મઠરીને આપણે ઘઉંના લોટમાંથી બનાવીશું તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી પણ બનશે। શિયાળાની સિઝનમાં તો મેથી ખૂબ જ પ્રમાણમાં મળતી હોય છે, તો આ રીતે આપણે મેથીની મઠરી બનાવીને તેને 2 મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ। તો ચાલો સૌથી પહેલાં આપણે મઠરી બનાવવા માટેની સામગ્રી જોઈ લઈએ। તો 1 બાઉલ જેટલો મેં રોટલીનો લોટ લીધેલો છે, હાફ બાઉલ જેટલી ઝીણી સમારેલી મેથીની ભાજી લીધેલી છે, 2 મોટી ચમચી જેટલા તલ, 2 મોટી ચમચી આખું જીરું અને 2 મોટી ચમચી જેટલા અધકચરા વાટેલા મરી લીધેલા છે। સૌથી પહેલાં આપણે મેથીની કડવાશ એકદમ ઓછી થઈ જાય તે માટે આપણે મેથીને થોડી સાંતળી લઈશું। તો મેથી સાંતળવા માટે મેં 1 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીને તેમાં આપણે મેથીની ભાજી એડ કરી દઈએ। તો ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીને 2 થી 3 મિનિટ સુધી મેથીની ભાજીને આપણે એકદમ સરસ રીતે સાંતળી લઈશું, જેથી તેમની જે કડવાશ છે તે એકદમ દૂર થઈ જાય। તો 2 થી 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને મેથીની ભાજી આપણે એકદમ સરસ રીતે સંતળાઈ ગઈ છે। તો હવે આપણે મઠરી બનાવવા માટેનો લોટ રેડી કરી લઈએ। તો તેના માટે મેં 1 બાઉલ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે, આપણે જે રેગ્યુલર રોટલી માટે વાપરીએ છીએ તે જ લીધેલો છે। અને હવે તેમાં આપણે જે મેથીની ભાજી સાંતળેલી તે એડ કરી દઈએ। અને હવે તેમાં આપણે 2 મોટી ચમચી જેટલા તલ એડ કરી દઈએ। તલનો ટેસ્ટ આ મઠરીમાં ખૂબ જ સરસ લાગે છે। 2 મોટી ચમચી જેટલું આપણે આખું જીરું એડ કરી દઈએ અને 1 ચમચી જેટલા આપણે અધકચરા વાટેલા મરી એડ કરીએ। તો હવે પૂરીને એકદમ ટેસ્ટી બનાવવા માટે આપણે તેમાં 1 ચમચી લાલ મરચું પાવડર, હળદર પાવડર અને 1 ચમચી જેટલો આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું। લાલ મરચું પાવડરના બદલે તમે અડધી ચમચી જેટલો આદુ, મરચાં અને લસણની પેસ્ટ પણ એડ કરી શકો છો। સ્વાદ અનુસાર નમક એડ કરીએ। આ મઠરીને એકદમ ક્રિસ્પી અને ખસ્તા બનાવવા માટે તેમાં આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ। તમે તેલના બદલે ઘી પણ લઈ શકો છો। અને હવે આ બધી જ વસ્તુને આપણે લોટમાં એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ। અને આ રીતે આપણે મુઠ્ઠી પડે તે પ્રમાણે આપણે મોણ એડ કરવાનું છે। અને હવે થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે મઠરી માટેનો એકદમ કડક લોટ બાંધી દઈએ। આપણે જો પૂરી અને પરાઠા માટે જે લોટ બાંધીએ છીએ તેવો આપણે આ લોટ બાંધવાનો છે। અને આ મઠરીને આપણે ઘઉંના લોટમાંથી બનાવીએ છીએ તો એકદમ હેલ્ધી પણ બનશે। અને હવે આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને મઠરી માટેનો લોટ રેડી કરી લઈએ। આ મેથીની મઠરી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। તો હવે આપણો લોટ બંધાઈને રેડી છે। આ રીતે આપણે થોડો કડક લોટ બાંધી દેવાનો છે। અને હવે ઉપરથી આપણે અડધી ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેલ એડ કરીને લોટને એકદમ સરસ રીતે કૂણવી લઈએ। અને હવે લોટને આપણે 10 મિનિટ સુધી રેસ્ટ કરવા માટે રાખીશું અને ત્યાં સુધીમાં આપણે કોર્નફ્લોરની સ્લરી બનાવી લઈએ। તો કોર્નફ્લોરની સ્લરી બનાવવા માટે મેં 2 ચમચી જેટલો કોર્નફ્લોર લીધેલો છે। તમે કોર્નફ્લોરના બદલે ચોખાનો લોટ અથવા તો મેંદો પણ લઈ શકો છો। અને હવે તેમાં આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરીને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ। આ રીતે આપણે એક જ ડાયરેક્શનમાં મિક્સ કરીશું તો એકદમ સરસ રીતે આ સ્લરી તૈયાર થઈ જશે। તો હવે આ રીતે આપણે કોર્નફ્લોરની સ્લરી બનીને રેડી છે। તો હવે મઠરી બનાવવા માટે આ રીતે થોડો લોટ હાથમાં લઈને તેને એકદમ સરસ રીતે રાઉન્ડ શેપમાં આપણે લુવા બનાવી લઈશું અને લુવાને કોરા લોટમાં થોડો ડીપ કરીને એકદમ સરસ મોટી રોટલી બનાવી લઈશું। આ રોટલી આપણે એકદમ પાતળી નથી બનાવવાની, થોડી થીક રાખવાની છે। તો લોટ બાંધતી વખતે આપણે મેથીની ભાજીને થોડી તેલમાં સાંતળીને પછી આપણે એડ કરી લીધી। તો આ રીતે મેથીની ભાજીને થોડી તેલમાં સાંતળીને એડ કરવાથી જ્યારે આપણે આ રીતે રોટલી વણીએ છીએ ત્યારે મેથીની ભાજી તેમાંથી છૂટી નથી પડતી। તો હવે એકદમ સરસ મોટી રોટલી વણીને રેડી છે અને તેના પર આપણે જે કોર્નફ્લોરની સ્લરી બનાવેલી તે લગાવી લઈએ અને ઉપરથી થોડો આપણે કોરો લોટ સ્પ્રેડ કરી દઈએ। અને હવે રોટલીને એક બાજુથી ફોલ્ડ કરી લઈએ અને તેના પર પણ આપણે સ્લરી લગાવી દઈશું। આ રીતે થોડી સ્લરી લગાવીને ફરીવાર ઉપરથી આપણે થોડો કોરો લોટ એડ કરીશું અને બીજી બાજુથી પણ આપણે રોટલીને ફોલ્ડ કરી લઈશું અને તેના પર આ રીતે આપણે થોડી કોર્નફ્લોરની સ્લરી લગાવીશું અને ઉપરથી થોડો આપણે કોરો લોટ એડ કરી દઈએ। અને હવે નીચેની સાઈડથી બોર્ડર ઉચકાવીને આ રીતે તો આપણે પ્રેસ કરી દઈશું અને ફરીવાર તેના પર આપણે કોર્નફ્લોરની સ્લરી લગાવી દઈશું અને આપણે થોડો કોરો લોટ એડ કરી દઈએ। આ રીતે જો આપણે સ્લરી લગાવીને મેથીની મઠરી બનાવીશું તો મેથીની મઠરી એકદમ ક્રિસ્પી અને પડવાળી બને છે। અને હવે આપણે વણી લઈએ અને હવે આપણે એકદમ હળવા હાથે વણી લઈશું। એકદમ હળવા હાથે વણવાથી જે અંદરના લેયર છે તે એકદમ સરસ બને છે અને આ રીતે આપણે લાંબી રોટલી બનાવી લેવાની છે।
આ મેથીની મઠરી તમે સવારે ચા સાથે નાસ્તામાં પણ ખાઈ શકો છો અથવા તો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો હવે આપણે આ પ્રમાણે લાંબી રોટલી વણી લેવાની છે. અને હવે આ રોટલી પર આપણે ફરીવાર થોડી કોર્નફ્લોરની સ્લરી લગાવી દઈશું અને ઉપરથી થોડો કોરો લોટ એડ કરીશું. આ રીતે મઠરી બનાવવાથી મઠરી એકદમ સરસ લેયરવાળી અને ક્રિસ્પી બને છે. અને ફરીવાર તેને આપણે એક સાઈડથી ફોલ્ડ કરી દઈશું અને ઉપરની સાઈડ આ રીતે આપણે ફોલ્ડ કરી દઈશું. અને હવે એકદમ હળવાથી આપણે વણી લઈએ. એકદમ 1 થી 2 વાર થોડું જ આપણે વણવાનું છે. અને હવે તેના પર આપણે કટ લગાવી દઈએ. આ રીતે આપણે ચપ્પુની મદદથી અત્યારે આપણે મીડિયમ સાઇઝના કટ કરી લઈશું. અત્યારે આપણે આ મેથીને મઠરીને ઘઉંના લોટમાંથી બનાવેલી છે, તેથી તે એકદમ હેલ્ધી છે. અને આ મઠરી એકદમ હેલ્ધી હોવાની સાથે એકદમ ટેસ્ટી પણ બને છે. તો આપણે આ રીતે કટ લગાવી દેવાના છે અને આ રીતે આપણે બધી જ મઠરી આપણે બનાવી લઈશું. તો ફરીવાર આપણે આ રીતે એક મોટો લુવો લઈને એક મોટી રોટલી બનાવી લઈશું. આ મઠરી તમે એકવાર બનાવીને તેને 2 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો હવે એકદમ સરસ મોટી રોટલી વણાઈને રેડી છે અને તેના પર આપણે કોર્નફ્લોરની સ્લરી લગાવી લઈએ. આ રીતે આપણે સ્લરી લગાવીને જો મેથીની મઠરી બનાવીશું તો મઠરી એકદમ સરસ લેયરવાળી અને ક્રિસ્પી બનશે. તો આ રીતે આપણે ફોલ્ડ કરતા જઈશું અને સ્લરી લગાવતા જઈશું. અને ફરીવાર તેમાંથી આપણે એક લાંબી રોટલી વણી લઈશું અને ફરીવાર આપણે તેના પર સ્લરી લગાવીને ફોલ્ડ કરી અને કટ કરી લઈશું. આ મેથી મઠરીને તમે ઘરે એકદમ સરળતાથી બનાવી શકો છો. અને હવે તેના પર આપણે મીડિયમ સાઇઝના કટ લગાવી લઈએ. તો હવે આપણે બધી જ મઠરી બનીને રેડી છે અને તેને આપણે ફ્રાય કરી લઈએ. તો મઠરીને ફ્રાય કરવા માટે મેં તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. અને હવે તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે અને તેમાં આપણે મઠરીને ફ્રાય કરી લઈએ. તો મઠરીને ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ આપણે એકદમ લો રાખવાની છે, જેથી અંદરના જે લેયર છે તે એકદમ સરસ રીતે ફ્રાય થઈ જાય અને મઠરી એકદમ ક્રિસ્પી બને. આ રીતે આપણે ચમચીની મદદથી મઠરીને ફેરવતા જઈશું અને ફ્રાય કરી લઈશું. જો આપણે હાઈ ગેસની ફ્લેમ પર મઠરીને ફ્રાય કરીશું તો અંદરના જે લેયર છે તે એકદમ કાચા રહી જશે અને મઠરી આપણી એકદમ નરમ બનશે. તો આ રીતે ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે મઠરીને ફ્રાય કરવાની છે. તો મઠરી એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગઈ છે અને તેને આપણે પ્લેટમાં લઈએ. તો હવે આ જ રીતે આપણે ગેસની ફ્લેમ લો રાખીને આપણે બધી જ મઠરીને ફ્રાય કરી લઈશું. આ રીતે ચમચીની મદદથી મઠરીને ફેરવી લઈશું અને ફ્રાય કરતા જઈશું. તો હવે આ બધી જ મઠરી ફ્રાય થઈ ગઈ છે અને તેને ફરી આપણે એક પ્લેટમાં લઈએ. તો આપણે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી મેથીની મઠરી બનીને રેડી છે અને તેને આપણે હવે સર્વ કરીએ. તો બની છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી એકદમ સરસ લેયરવાળી તાજી મેથીની મઠરી. તો આ મેથીની મઠરીની રેસીપી તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને હા ફ્રેન્ડ્સ, આ રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અવર વિડીયો.